म्यूजिक જો લેવલ ફેમ મારી હું ફેમસ જ છું, બેસ્ટ આ બધાથી હટકે હું બેટર જ છું. જો લેવલ ફેમ મારી હું ફેમસ જ છું. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડીયોની અંદર. તો આગળ તમે ડેમોના જે ઇન્સ્ટાગ્રામ ટ્રેન્ડિંગ રીલ જોઈ છે તો એ પ્રકારની જોરદાર રીલ્સ બનાવતા શીખવાનું છો. તો વિડીયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, અને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો. અને મિત્રો તમે હજુ સુધી મારા વોટ્સએપ અને ટેલિગ્રામ ચેનલ જોઈન ના થયો તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શન લિંક મળી જશે. તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરે આપણે એડિટિંગ વિડીયો છે તે સારું કરીએ. તો મિત્રો એ પ્રકારની ટ્રેન્ડિંગ રીલ્સ બનાવવા માટે સૌથી પહેલા તો તમારા ફોનની અંદર તમારે પ્રોટોન VPN ને ઓપન કરી લેવાનું છે. પ્રોટોન VPN ને ઓપન કરશો તમને કે કારણે પ્રોટોન VPN ની અંદર છે તે ઇન્ટરફેસ જોવા મળી રહેશે. તો સૌથી પહેલા તમારે પ્રોટોન VPN ને કનેક્ટ કરી લેવું છે. આપણે ઓલરેડી કનેક્ટ કર્યું છે. કનેક્ટ કર્યા પછી તમારે સીધું આવી જવું છે કેપકટ એપ્લિકેશનની અંદર. કેપકટ એપ્લિકેશનની અંદર આવશો તમને કે કારણે કેપકટ એપ્લિકેશનની અંદર છે તે ઇન્ટરફેસ જોવા મળી રહેશે. અને મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, અને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો. કેમ કે મિત્રો આપણે તો છે તમને દરરોજ છે તે આવા નવા એડિટિંગના વિડીયો જોવા મળી રહેશે. તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પર ઓલ પર સેટ કરી દેજો, જેથી મારા નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે. તો મિત્રો હવે આપણે પ્રકારની જોરદાર રીલ્સ બનાવવા માટે સૌથી પહેલા આપણે જે ઉપર પ્લસનો આઇકન છે એટલે ન્યૂ વિડીયો લખ્યું છે એના પર ક્લિક કરવાનું છે. અહીંથી તમારી ગેલેરી ઓપન થઈ જશે. તો અહીંથી તમારો જે પણ ફોટામાં તમારે વિડીયો બનાવવાનો હોય, રીલ્સ બનાવવાનો એ ફોટાને લઈ લેવાનું છે, બરાબર. તો સૌથી પહેલાં આપણે અહીંથી ફોટો છે ને સિલેક્ટ કરી લઈશું. તો આપણે સૌથી પહેલાં ફોટો ગોતી લઈએ, પછી તમને સિલેક્ટ કરી આગળની પ્રોસેસ બધી શીખવાડું, બરાબર. તો મિત્રો તમારો જે પણ ફોટો હોય ને તમારે તે લઈ લેવાનો છે. પછી ટિક કરીને એડ ઉપર ક્લિક કરશો એટલે એક નવો પ્રોજેક્ટ છે તે ક્રિએટ થઈ જશે ને એની અંદર તમારો ફોટો આવી જશે, બરાબર. તો કંઈ કારણે તમે ઇન્ટરફેસ જોવા મળી રહેશે. અને મિત્રો સૌથી પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો જે પણ ભાઈઓ જોડે ઘરે ટાઈમ નથી અથવા એમને બુલેટિંગ નથી આવડતું અથવા મારી પાસે બુલેટિંગ કરાવવું છે તો ભાઈઓ મને વોટ્સએપ મેસેજ કરી શકે છે. ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે. તો મિત્રો કોઈ પણ ટાઈપનો એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને વોટ્સએપ કરવામાં આવશે. તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવવું છે તે વોટ્સએપ મેસેજ કરી શકે છે. ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે. હવે આપણે શું કરશું, સૌથી પહેલાં ફોટાની સાઇઝ છે તમે જોઈ લો, થોડીક ઇન્સ્ટાગ્રામ સાઇઝમાં છે એટલે આપણે રીલ સાઇઝમાં આપણે ફોટાની સાઇઝ કરવી પડશે. એના માટે એક્સેપ્ટ રેશિયોમાં જઈશું, 9:16 સિલેક્ટ કરીને રાઈટ કરી લઈશું. ફોટા પર ક્લિક કરી બે ફિંગરથી ઝૂમ કરીને ફોટાને ફૂલ સ્ક્રીનમાં સરખી રીતે સેટ કરી લેવાનું છે. પછી એન્ડિંગ વાળો પાર્ટ છે ને ડિલીટ કરી લેવાનું છે. હવે નીચે તમારે શું કરવાનું છે, અહીંયા એક ઓપ્શન જોવા મળશે ઓલે કરીને, એના પર ક્લિક કરી એડ ઓલેમાં જવું છે. ફરીથી ગેલેરી ઓપન થશે તો વિડીયોવાળા સેક્શનમાં જશું ને અહીંથી તમારે વિડીયોને લઈ લેવાનું છે જે આપણે ઓલરેડી એડિટ કરેલું છે એ વિડીયો, બરાબર. અહીંયા તમે જોઈ લો એકવાર, બરાબર. આ ડેમો વિડીયો જોઈ શકો છો. તો આજે તમારો ડેમો વિડીયો આવી જશે. તો હવે તમારે શું કરવું છે, અને આ ડેમો વિડીયો તમારે જોતો હોય તો તમને ક્યાં જોવા મળશે, આ ડેમો વિડીયો આપણે ટેલિગ્રામ ચેનલ જોવા મળે છે. અને ટેલિગ્રામ ચેનલ લિંક તમને ડિસ્ક્રિપ્શન અંદર આપેલી છે. તો જાઓ ફટાફટ ટેલિગ્રામ ચેનલ જોઈન થઈ જાઓ, ત્યાં તમને ડેમો વિડીયો જોવા મળી રહેશે, બરાબર. તો આજે આપણે એડિટ કરેલો વિડીયો આવી ગયો છે. તો આને આપણે એડ ઉપર ક્લિક કરશું આપણે ઓલે વિડીયો અહીંયા આવી જશે. પછી આને તમારે સાઇઝ નાની કરી ઉપર ખૂણામાં તમારે તે સેટ કરી લેવાનું છે. પછી નીચે તમે સ્ક્રોલ કરીને એક્સ્ટ્રાડોરનો ઓપ્શન હશે તો એના પર ક્લિક કરશો એટલે ઓલે વિડીયોની અંદરથી આપણું સોંગ અહીંયા અલગ થઈ જશે, બરાબર. પછી તમારો ફોટા પર ક્લિક કરી ફોટા લેન્થ જ્યાં સુધી સોંગની લેન્થ છે ત્યાં સુધી તમારે ખેંચી લેવાની છે, બરાબર. કંઈક હાલત અહીંયા તમે જોઈ શકો છો. અને મિત્રો આ સોંગ છે તમે ડેમો વિડીયોની અંદર સાંભળી જશે. અને મિત્રો સોંગ છે આપણે જાતે આ છે તે મિક્સ કરેલું છે. કેવું સોંગ બન્યું છે મને કોમેન્ટ કરી જણાવી દીજો. ને આવા અલગ અલગ ઇફેક્ટ સાથે તમારે સોંગ બનાવતા શીખવું હોય અથવા અલગ અલગ સોંગ તમારે રીલ્સો જોતે અલગ અલગ સોંગમાં તો મને કોમેન્ટ કરી જણાવી દેજો. તો આપણે અલગ અલગ છે તે સોંગો બનાવતા રહીશું, બરાબર. તો કોમેન્ટ કરી મને જણાવજો કે આ સોંગ તમને કેવું લાગ્યું, બરાબર. તો મિત્રો હવે આપણે શું કરવાનું છે, સૌથી પહેલા આની અંદર આપણે કટ લગાવવું પડશે સાઉન્ડ ઇફેક્ટ પ્રમાણે, બરાબર. તો સૌથી પહેલા આપણે સોંગને સાંભળશું. તો અહીંયા તમે જોઈ લો, અને અહીંયા ગન ફાયર આપણે સાઉન્ડ ઇફેક્ટ આવશે. તો અહીંયાથી આપણે સ્ટાર્ટ થાય છે, ત્યાં ફોટા પર ક્લિક કરીને સિલેક્ટ કરી લઈશું. તો હવે અહીંયા બે ફિંગરથી ઝૂમ કરી જે જગ્યાએ અહીંયા તમે જોઈ લો સાઉન્ડ ઇફેક્ટ આવે છે ગનનો તે જગ્યાએ તમારે આવી અને આ સિલેક્ટ કરતું જવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો આ રીતે તમારે કટ લગાવવાનું છે, અહીં તમે જોઈ શકો છો, બરાબર. તમારે સોંગ સાંભળતું રહેવાનું છે ને પછી કટ લગાવવાનું છે. અહીંયા મને ખબર છે કે આ જગ્યાએ ગન સાઉન્ડ ઇફેક્ટ છે એટલા માટે આપણે કમ્પ્લીટ
લાગી જશે બરોબર. તો હાલથી તમારે સાઉન્ડ ઇફેક્ટને કટ લગાવવાનું છે, તમે એકવાર સાંભળો બરોબર. પછી અહીંયાથી તમે જોડો ફરીથી સ્ટાર્ટ થશે તો ત્યાં કટ કરી દઈશું. અને જે જગ્યાએ જો સોંગમાં ગ્રાફ ઊંચો દેખાશે તમે જો ઊંચો નીચો, તો જે જગ્યાએ ઊંચો ગ્રાફ આવે એ જગ્યાએ આપણો બીટ હશે તો ત્યાં તમારે કટ લગાવી દેવાનું છે બરોબર. અને જો આમાં ખબર ના પડે તો તમારે ઉપર ઓવરલેવડીમાં જોતું રહેવાનું છે, જે જગ્યાએ ઇફેક્ટ આવે અથવા જે જગ્યાએ ઇફેક્ટ પૂરી થઈ જાય ત્યાં તમારે જઈને કટ કરી લેવાનું છે બરોબર. એટલે તમારો કમ્પ્લીટ બીટ છે તે કમ્પ્લીટ સોંગનું જે બીટ હશે તે જગ્યાએ આવી જશે. તો અહીંયા પણ આપણે જોઈ લો બીજા બી કટ પણ લાગી ગયા છે. હવે તમે અહીંથી જુઓ મેન બીટ આપણે ચાલુ થશે તો અહીંયા તમારે ફરીથી કટ કરી દેવાનું છે. તો અહીંયાથી ફરીથી આપણે બીજો કટ લગાવશું. તો આગળ તમારે જોતું રહેવાનું છે, અહીંયા લગાવશું. તો આ રીતે જે જગ્યાએ સાઉન્ડ ઇફેક્ટ આવે છે એ જગ્યાએ તમારે કટ લગાવતું જવું છે. તો ચાલો સૌથી પહેલાં આપણે બધા કટ લગાવી દઈએ, પછી તમને આગળની બધી પ્રોસેસ શીખવાડી દઉં બરોબર. અને મિત્રો જો તમે હજુ વિડીયો જોઈ રહ્યા અને લાઇક ના કરી તો લાઇક કરી દો, અને ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો. કેમ કે મિત્રો હું તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું, તમે મારા માટે 1 લાઇકને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઇકને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો મિત્રો હવે તમે લાઈક સબસ્ક્રાઇબ કરી દીધું હોય તો સૌથી પહેલાં આપણે બધા કટ લગાવી દઈએ, પછી તમને આગળની બધી પ્રોસેસ શીખવાડી દઉં બરોબર. भाई ने बोला करने का तो करने का. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આપણે આખા વિડીયો અંદર કમ્પ્લીટ કટ લગાવી દઈશું. તો આ રીતે તમારે કટ લગાવી દેવાનું છે બરોબર. આ રીતે કમ્પ્લીટ કટ લાગી જાય પછી તમારે શું કરવાનું છે, સ્ટેટસને સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે. હવે તમારે ઓલે વિડીયોમાં જોવાનું છે જે જગ્યાએ જે ઇફેક્ટ લગાવી છે આપણે લગાવ્યું પછી તો સૌથી આપણે પ્લે કરશું એટલે ઓલે વિડીયોમાં ખબર પડશે કે કઈ ઇફેક્ટ લગાવેલી છે બરોબર. હવે તમે જોઈ લો કે કાઢે તો ઇફેક્ટ લગાવવા માટે તમારે શું કરશું, ઇફેક્ટમાં જશું, બોડી ઇફેક્ટની અંદર આવી જશું અને આ ક્લોનવાળું ઓપ્શન છે એની અંદર આવશો એટલે અહીંયા તમને ઇફેક્ટ જોવા મળી છે. તમે જોઈ શકો છો ગ્લોઈંગ ડબલવાળી. તો ઇફેક્ટને આપણે લગાવી લઈશું, રાઈટ કરી લઈશું, ઇફેક્ટ ઉપર ક્લિક કરી એડજસ્ટમાં જઈએ અને કલર છે ને આપણે અહીંયા શો કરી દઈશું એટલે લાલ કલર થઈ જશે. પછી તમારી લેન્થ લાંબી હોય તો એને તમારે જ્યાં સુધી જે પહેલો કટ છે ત્યાં સુધી તમારે કરી દેવાનું છે બરાબર. હવે ફરીથી વિડીયો ઇફેક્ટમાં જશું, અહીંયા ઉપર સર્ચના ઓપ્શનમાં જશું ને અહીંયા તમારે સર્ચ કરવાનું છે કેમેરા ફોકસ બરાબર. ફોકસ સર્ચ કરશો તો પણ આવી જશે. તો કેમેરા ફોકસવાળી ઇફેક્ટને લઈ આની પર લેન્થ આપણે ત્યાં સુધી કરી દેવાનું છે. સ્ટાર્ટિંગમાં જે આપણી ઇફેક્ટ હતી એ કમ્પ્લીટ આવી જશે, તમે જોઈ લો બરોબર. અને મિત્રો ખાસ તમને જણાવી દો કે મિત્રો તમે જો હજુથી વિડીયો જોઈ રહ્યા અને મને ઇન્સ્ટાગ્રામની અંદર ફોલો ના કરો તો ફોલો કરી દેજો. કેમ કે મિત્રો આપણે જે પણ એડિટિંગની રીલ્સ બનાવી છે સૌથી પહેલાં આપણે ઇન્સ્ટાગ્રામની અંદર મૂકીએ છીએ. તો જાઓ જેટલા ભાઈઓ વિડીયો જોઈ રહ્યા છે ફટાફટ મને ઇન્સ્ટાગ્રામમાં જઈને ફોલો કરી લો. ડિસ્ક્રિપ્શનની અંદર અને કોમેન્ટ બોક્સની અંદર લિંક આપેલી છે, તો જાઓ ફટાફટ મને ઇન્સ્ટાગ્રામમાં જઈને ફોલો કરી લો. તો હવે આપણે શું કરશું, હવે આગળ પ્લે કરશું કે કારણે આપણે ઇફેક્ટ આવે છે સાથે અને બહુ મસ્ત મેચ થાય છે. તો એના માટે આપણે શું કરશું, જે કટ છે એના પર ક્લિક કરી એનિમેશનમાં જશું અને કોમ્બો એનિમેશનની અંદર આવી જવાનું છે બરાબર. અને ટ્રેન્ડિંગમાં આવશો એટલે અહીંયા તમને ઘણા બધા અહીંયા તમે જોશો એનિમેશન જોવા મળશે. તો અહીંથી આપણે કયું એનિમેશન લગાવવાનું છે તમે જોશો, ડિસ્ટેક 2 કરીને તમને એનિમેશન જોવા મળશે અને તમારે લગાવી લેવાનું છે બરાબર. રાઈટ કરી લેવાનું છે, આગળ જવાનું છે, એનિમેશનમાં જશું. ફરીથી આપણે જે ડિસ્ટેક વાળું હતું એનિમેશન એને જ લગાવવાનું છે એ તમે જોઈ લો બરાબર. તો અહીંયા આપણે કોમ્બોમાં જઈને ડિસ્ટેક વાળું હતું એને લગાવી લેવાનું છે. ફરીથી આગળ જશું, એ જે એનિમેશન લગાવી દેવાનું છે બરાબર. તો જે ગન ફાયર વાળું આવે છે એની અંદર તમારે આ જ એનિમેશનને લગાવતું જવાનું છે બરાબર. આ રીતે તમે જોઈ શકો છો. તો આ રીતે આગળ સુધી તમારે લગાવતું જવાનું છે, તમારે ધ્યાનથી સરખી રીતે લગાવવાનું છે. આપણે હું તમને એક્ઝામ્પલ તરીકે ખાલી બતાવું છું એટલે તમારે કરતું જવાનું છે. તમે એકદમ ધ્યાનથી કરશો એટલે તમારો વિડીયો કમ્પ્લીટ બનતું જશે બરાબર. આપણે એવું બનાવી છે એ પણ વિડીયો કમ્પ્લીટ જ બનશે, આ તો તમને હું સમજાવું છું બરાબર. તમે એકવાર જોઈ લો બરાબર. આ રીતે સાઉન્ડ ઇફેક્ટ આવી જઈએ. હવે અહીંયા તમારે છે કોઈ પણ એક વિડીયો ઇફેક્ટ લાવ્યો છે તો વિડીયો ઇફેક્ટની અંદર આવી જશું અને ટ્રેન્ડિંગમાં જઈ તમારે જે પણ પસંદ હોય એક વિડીયો ઇફેક્ટ તમારે અહીંયા ગોતી લેવાનું છે અને કોઈ પણ એક ઇફેક્ટને લગાવી લેવાનું છે બરાબર. તો આપણે અત્યારે ઇફેક્ટ છે ને લગાવી દઈશું. જે પણ લગાવ્યું તમે લગાવી શકો છો, એવું નથી કે આપણે લગાવી છે તમે લગાવી શકો છો. જે પણ તમને પસંદ આવે, જે પણ તમને એવું લાગે કે આ ઇફેક્ટ મને બહુ ગમે છે અથવા આ સારી છે તો એ ઇફેક્ટને તમારે લગાવી દેવું છે. આની ઇફેક્ટ આવી ગઈ તો આની લેન્થ આપણે નાની કરી લઈશું. પછી ફરતી જે કટ આવે છે એને તમારે આપણે આગળ જે બતાવી ડિસ્ટેક વાળી લગાવવાની છે બરાબર. અને ફરતી અહીંયા એનિમેશન આવશે. અહીં તમારે શું કરવાનું છે, ફોટા પર ક્લિક કરી એનિમેશન જશું. એની એનિમેશનમાં જઈ તમને જે પણ એનિમેશન ગમે તમારે આ રીતે તમારે લગાવી લેવાનું છે. તમે જોઈ લો આ રીતે બરાબર. અહીંયા તમે જોઈ લો. પછી અહીંયાથી આપણો મેન બીટ આવશે બરાબર. અહીંયા તમે જોઈ લો
કટઆઉટ વાળી ઇફેક્ટ અને મેન ઇફેક્ટ આવશે. એના માટે શું કરશું, આને આપણે એકવાર ડુપ્લિકેટ કરશું અને ઓવરલે કરી લઈશું. ઓવરલે કરશું એટલે તમારે જોઈ લો આ રીતે ફોટો આપણો નીચે આવી જશે. તો નીચે ફોટો આવ્યો છે અને તમારે તે નીચે ખેંચી લેવાનું છે અહીંયા, બરોબર. અને બીટા તમારા ફોટા પર ક્લિક કરી અહીંથી તમારે જે એક્સ્ટ્રા ફોટો હોય તમે જોઈ લો. એક જ મિનિટ મિત્રો, આપણે ઓવરલેમાં જઈ સૌથી પહેલાં ફોટાને અહીંયા સેટ કરશું. આગળ એક્સ્ટ્રા ફોટો હોય એને તમારે કટ કરી લેવાનું છે અને પછી ડિલીટ કરી લેવાનું છે, બરોબર. અને પછી તમારો જે ફોટો છે એને તમારે સરખીથી અહીંયા સેટ કરવાનો છે. આપણે જોઈ લઈએ ફોટો થોડોક લેગ થાય છે અને સરખી રીતે આપણે એક જગ્યાએ સેટ કરશું. જે મેન બીટ છે અહીંયા તમે જોઈ લો અહીંયા, બરોબર. તો હજી આપણે કટ લગાવ્યો છે ફોટાને તમારે તે કટની આગળ સાઈડ સેટ કરવાનું છે આ રીતે. પછી ફોટા પર ક્લિક કરી અને લેન્થ તમારે કરી લેવાનું છે 0.5 સેકન્ડ, બરોબર. 0.4 અથવા 5 સેકન્ડ તમારે કરી લેવાનું છે, બરોબર. એટલે આ રીતે થઈ જશે. પછી ફોટા પર ક્લિક કરી તમારે આવી જવાનું છે રિમૂવ બીજીની અંદર અને ઓટો રિમૂવ પર ક્લિક કરશો અને બેકગ્રાઉન્ડ રિમૂવ થઈ જશે. પછી સ્ટોકમાં જવું છે અને અહીંયા તમે સ્ટોકમાં જઈ અને કરી લેવાનું છે લ્યુમિનેસ ઉપર ક્લિક અને અહીંયાથી આપણે કલર સિલેક્ટ કરી લઈશું. પેન્સિલમાં જઈ અને રેડ કરી લઈશું, બરોબર. અહીંયા આપણે સિલેક્ટમાં જઈ અને રેડ સિલેક્ટ કરી લેવાનું છે. અહીંયા તમે જોઈ લો આ રીતે, બરોબર. અને અહીંથી તમે કલર એડજસ્ટ કરી શકો છો. પછી આપણે કરી લેવાનું છે અહીંયાથી રાઈટ. હવે તમારે સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે જે કટઆઉટ વાળો ફોટો છે ને સ્ટાર્ટિંગમાં અહીંયા ઉપર કી ફ્રેમ છે એના પર ક્લિક કરવું છે. લાસ્ટમાં જઈ ફરીથી આપણે કી ફ્રેમ આપી દઈશું આ રીતે, બરોબર. પછી સ્ટાર્ટિંગમાં કી ફ્રેમ લગાવી છે ત્યાં આવી જવાનું છે. ફોટાને આ રીતે ઝૂમ આઉટ કરવાનું છે એટલે કે સાઇઝ નાની કરવાનું છે. અને લેફ્ટ સાઈડમાં લગાવો તો લેફ્ટ સાઈડમાં, રાઈટ સાઈડમાં લગાવો તો રાઈટ સાઈડમાં, બરોબર. તો આપણે સૌથી પહેલાં લેફ્ટ સાઈડમાં લગાવશું. પછી ફોટાની વચ્ચે આવી જઈશું. આ ગ્રાફવાળા ઓપ્શનમાં ક્લિક કરી અહીંયા તમને ઘણા બધા ગ્રાફ જોવા મળશે. તો તમારે કયો ગ્રાફ લગાવેલો છે, ફ્લો 2 વાળો ગ્રાફ છે, બરોબર. એટલે આ રીતે કંઈક એનિમેશન આપણું ક્રિએટ થઈ જશે, તમે જોઈ લો, બરોબર. અને જે બીજું એનિમેશન લગાવવાનું છે મેન બીટની અંદર એની અંદર લગાવવાનું છે કોમોમાં જઈ. તો એકવાર આ ઓ લેવલેશનની સાઈઝ આપણે નાની કરી દઈએ સાઈડમાં અને પછી તમને બતાવ્યું એકવાર જોઈ લો, બરોબર. આગળ આપણે બતાવ્યું એ જ રીતે છે, તમે જોઈ લો, બરોબર. એ રીતે આવી જશે. પછી આગળ અહીંયા આપણે એનિમેશનમાં જઈ કોમ્બોમાં જઈ પછી ફરતી મેન બીટ આવે છે ગન વાળો, તો ત્યાં જઈ આપણે સ્ટેચ વાળી ઇફેક્ટ લગાવશું. અથવા ઇન એનિમેશનમાં જઈ અને અહીંયા તમારે લગાવી લેવાનું છે રોક વર્ટિકલ વાળી ઇફેક્ટ છે અથવા જે પણ તમને પસંદ આવે એ તમે લગાવી શકો છો. આપણે રોક વર્ટિકલ વાળી ઇફેક્ટ હાલે, બરોબર. અને આની અંદર કટઆઉટ વાળી ઇફેક્ટ લગાવવા માટે જે આપણે આ કટઆઉટ વાળી ઇફેક્ટ બનાવી હતી એને આપણે કરી લઈશું ડુપ્લિકેટ કરી આ લેનને તમારે લેન્થ ખેંચી લેવાનું છે અને અહીંયા તમારે સેટ કરી લેવાનું છે આગળના બીટે, બરોબર. અહીંયા આવી જવું છે અને આને આપણે અહીંયા સેટ કરી લઈશું કંઈક આ રીતે, બરોબર. અને આની અંદર તમારે એનિમેશન ચેન્જ કરવું હોય એટલે કે લેફ્ટ સાઈડથી આવે છે તો રાઈટ સાઈડમાં કરવું હોય તો એના માટે લેયર ઉપર ક્લિક કરી આ કી ફ્રેમ છે ત્યાં આવી જવું છે અને ફોટો આ સાઈડ છે તો આપણે ફોટાને આ સાઈડ સેટ કરી દઈશું. જો તમારે ઉપરથી ફોટો નીચે લાવો તો આને ઉપર સેટ કરી દઈશું. પછી તમારો ફોટાને નીચેથી ઉપર લઈ જાઓ તો નીચે સેટ કરી દઈશું. જે જગ્યાએ તમારે કરવો હોય એ જગ્યાએ તમે કરી શકો, બરોબર. બરોબર. આ રીતે તમારે છે તે લાસ્ટ સુધી સેટ કરતું જવાનું છે ને ઇફેક્ટ લગાવતું જવાનું છે. કમ્પ્લીટ બની તૈયાર થઈ જશે, બરોબર. તો બસ આટલું કામ તમારે લાસ્ટ સુધી કરી લેવાનું છે. તમારો વિડીયો છે તે કમ્પ્લીટ બની જશે. બીજું કંઈ આપણે એની અંદર અલગ કામ નથી કર્યું. જો તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કરીને જોઈ લેશો, મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો, બરોબર મિત્રો. અને મિત્રો સૌથી પહેલાં તમને જણાવી દો કે મિત્રો તમે હજુ સુધી વિડીયો જોઈ રહ્યા અને વિડીયો લાઇક ના કરી તો લાઇક કરી દો અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દો. કેમ કે મિત્રો હું તમારા માટે આટલી માહિતીનો વિડીયો બનાવું છું, તમે મારા માટે 1 લાખની સબસ્ક્રાઈબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાખની સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો આજે તમારે લાસ્ટ સુધી બધી ઇફેક્ટો લગાવી દેવાની છે. બીજી તો કોઈ અલગ ઇફેક્ટ નથી, આપણે જે તમને સમજાવ્યું એ જ રીતે છે, બરોબર. કંઈ ખબર ના પડે તો મને કોમેન્ટ કરી જણાવી દેજો. તો હવે આ રીતે તમારો વિડીયો બની જાય પછી તમારે વિડીયોને સેવ કરવો પડશે. ઉપર જે એરો છે એના પર ક્લિક કરી અને ફૂલ કરી દઈશું અને એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો તો તમારે રીલ્સ અહીંયા કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઈબ ના કરી દો, સબસ્ક્રાઈબ કરી દો. તો મળીએ એક બીજા સુધી, ત્યાં સુધી જય માતાજી.